ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। તો કોરોના કાળમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલ્સની ગેરકાયદે પ્રવૃત્તિઓ જોવા મળી। ઓક્સિજન સ્તર કાબૂમાં અને સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને પણ દાખલ કરવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો। એએમસી કોટામાં બેડ ભરેલા બતાવવા કેટલીક ખાનગી હોસ્પિટલ્સનું પરાક્રમ સામે આવતા કાર્યવાહી કરવામાં આવશે। શહેરની અન્ય 8 થી 10 હોસ્પિટલ્સને એએમસી અંતર્ગત આવરી લઈને કોરોનાની સારવાર આપવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। તો એએમસી કોટામાં બેડ ભરેલા બતાવવા કેટલીક ખાનગી હોસ્પિટલ્સનું પરાક્રમ સામે આવતા હવે તેમની સામે કાર્યવાહી કરવાનું મન મહાનગરપાલિકાએ બનાવી લીધું છે। સરકારી અને ખાનગી હોસ્પિટલ્સમાં 1500 બેડ ખાલી હોવાથી નાગરિકોને ગભરાવવાની જરૂર નથી તેવું પણ એએમસી તરફથી કહેવામાં આવ્યું છે। તો આજ મામલે વધુ જાણકારી આપવા માટે અમારા સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે। જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। ઉમંગ, આવી હોસ્પિટલ્સ કે સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને પણ દાખલ કરી રહી છે એ બતાવવા માટે કે એએમસી ના જે બેડ છે એ ભરેલા છે, તો આવી હોસ્પિટલ સામે શું કાર્યવાહી થશે? ધ્વનિ, ચોક્કસથી કે જે રીતે આ એક ઘસટફોટ થયો છે, કોર્પોરેશનનું કહ્યું છે કે ખાનગી હોસ્પિટલો જે કોરોનાના દર્દીઓ છે તેમનું ઓક્સિજન લેવલ ઓછું હોવા છતાં પણ તેમને કોર્પોરેશનના કોટામાં બેડ આપી અને આર્થિક રીતે કહી શકાય કે તે બેડ બતાવી રહ્યા છે, એટલે કે કોર્પોરેશનના બેડ ફૂલ થઈ ગયા છે। સીધી વાત આપણે કરીશું અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ આપણી સાથે છે કિરીટ ગઢવી, તેમની સાથે। ગઢવીજી, આજે કોર્પોરેશને વાત કરી છે કે ખાનગી હોસ્પિટલો છે આ પ્રકારનું કામ કરી છે જેનાથી એક હાવ ઉભો થાય છે કે અમદાવાદમાં હવે બેડ ખાલી નથી, તો ખાનગી હોસ્પિટલો આવી કરતી હોય તો આપના તરફથી શું સૂચનો આપવામાં આવશે ને કઈ કાર્યવાહી આપના તરફથી કરવામાં આવશે? અમદાવાદ મેડિકલ એસોસિએશન છેલ્લા 9 મહિનાથી સરકારશ્રી સાથે ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યું છે। સમાજની સેવા એ અમારો ધર્મ છે અને અમને જ્યારે પણ કોઈ પણ અમદાવાદ મ્યુનિસિપાલિટી તરફથી અમને કોઈ પણ સૂચના આપવામાં આવે છે તો એ અમારા મેમ્બરોને અમે પાસ કરતા હોઈએ છીએ। આવું સૂચન અથવા આવી વસ્તુ અમારા ધ્યાનમાં અત્યારે આવેલી નથી, કારણ કે હાલમાં મહામારી ચાલી રહી છે, એટલે આખા અમદાવાદમાં જ્યારે બધી જ હોસ્પિટલો ઓવર સેચ્યુરેટેડ હોય તો આવું કામ કરવાનું કોઈને રહેતું હોતું નથી એવું મારું અંગતપણે માનવું છે। અને એટલે આ વાતમાં અમે અમારા મેમ્બરોને આ કીધેલું જ છે કે ભાઈ આવું ક્યાંક થતું હોય તો અમને જાણ કરે, પણ આવી કોઈ જાણ અમારે કોઈ પણ મેમ્બર તરફથી અમારી પાસે આવેલી નથી। આપનું કેવું છે કે હોસ્પિટલ ઓવર સેચ્યુરેટેડ જાય છે, એના પાછળનું એક કારણ હોઈ શકે કે સામાન્ય લક્ષણ હોવા છતાં પણ દર્દીને બોલાવી લેવાના બેડ આપી દીધો, એના કારણે પણ હોસ્પિટલો ફૂલ થઈ શકે? ના, એવું કરવાનું કોઈ કારણ નથી, કારણ કે અત્યારે મહામારી ખૂબ જ ચાલી રહી છે। છેલ્લા તમે અઠવાડિયાના આંકડાઓ જુઓ તો સતત વધી રહ્યા છે। આંકડા વધી રહ્યા હોય તો એની સાથે ક્રિટિકલ પેશન્ટો પણ વધી જ રહ્યા હોય એવું એ માનવાનું ચોક્કસપણે કારણ છે। જો સરકાર પણ પોતે અમદાવાદમાં એની વ્યવસ્થા ન કરી શકતા કરમસદ અને ત્યાં સુધીના એમ દર્દીઓને મોકલતી હોય તો અમારા ખાનગી દવાખાનાઓને આવું કરવાનું કોઈ રહેતું નથી। આપના ધ્યાનમાં કોઈ આવો કેસ આવે અથવા તો આવી કોઈ જગ્યાએ જે હોસ્પિટલ આવી રીતે દર્દીઓને એડમિટ કરવામાં આવતો તો આપના તરફથી શું પગલાં લેવામાં આવશે? અમે અમારા મેમ્બરોને આ સૂચના આપી દીધેલી છે કે ભાઈ આવું કરવાનું કોઈ કારણ રહેતું જ નથી, કારણ કે આ બધી જગ્યાએ ઓવર સેચ્યુરેટેડ જ છે, એટલે આ કરવાનું કારણ હોતું જ નથી। જે રીતે એમએના જે પ્રમુખ છે તેઓનું કહેવું છે કે આવું કરવાનું કોઈ કારણ રહેતું નથી, કારણ કે ઓલરેડી હોસ્પિટલો જે છે એ પહેલેથી જ ફૂલ છે, ઓવર સેચ્યુરેટ જઈ રહી છે, એટલે કે આ જે વાત છે કોર્પોરેશન જે કહી રહ્યું છે કે જે ખાનગી હોસ્પિટલો ઓક્સિજન લેવલ ઓછું અને લક્ષણો ઓછા હોવા છતાં પણ કોર્પોરેશન કોટામાં દર્દીઓને દાખલ કરી રહ્યા છે, એ વાતને એમએના જે પ્રમુખ છે એ તેનું ખંડન કરી રહ્યા છે ને તેવું કહી રહ્યા છે કે સરકાર સાથે ખભો મિલાવીને અમે છેલ્લા ઘણા સમયથી કોરોનાની પરિસ્થિતિમાં એમની સાથે કામ કરી રહ્યા છે અને આવી કોઈ પણ હોસ્પિટલ જો આવું કોઈ કરતું હશે તો તેમના સામે મેડિકલ એસોસિએશન જે એ પગલા પણ લેશે। જી ધ્વનિ। ઉમંગ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે। તો એએમએના પ્રમુખનું કહેવું છે કે આવી કોઈ જાણકારી તેમના સુધી નથી પહોંચી। જો કોઈ હોસ્પિટલ આવું કૃત્ય કરતું હશે, દર્દીઓને સામેથી દર્દીઓની સ્થિતિ સારી હોય છતાં પણ ફોન કરીને બોલાવીને સારવાર આપતી હશે, એ બતાવવા માટે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ખાનગી હોસ્પિટલમાં બેડ છે એ ભરાઈ ગયા છે, તો એવી હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવશે।